મહત્વના સમાચાર સામે આવ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓ રણચંડી બની ગઈ છે। ઈડર રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો છે। પીવાનું તેમજ વપરાશ માટેનું પાણી નથી મળી રહ્યું, જેને લઈને આ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ પાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા છે। પાણી આપોના સૂત્રો મહિલાઓએ ઉચ્ચાર્યા છે। પાલિકા આગળ માટલા ફોડીને મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। અવારનવાર વહીવટીતંત્રને આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે મહિલાઓ રણચંડી બની ગઈ છે અને વિરોધ નોંધાવ્યો છે। તો પાણી આપોના સૂત્રોચ્ચાર મહિલાઓએ કર્યા છે। ઈડર રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો છે। સાથે પાલિકા આગળ માટલા ફોડીને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। પીવાનું તેમજ વપરાશ માટેનું પાણી ન મળતા મહિલાઓએ વિરોધ કર્યો છે। મહિલાઓએ પાલિકા હાય હાયના સૂત્રો પણ ઉચ્ચાર્યા છે। વિસ્તારમાં પાણીની સમસ્યા છે, ત્યારે આ પાણીની સમસ્યાને લઈને વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું।